દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે 10 દિવસ વીત્યા છતાં પણ રેલવે તંત્ર દ્વારા બેરિકેટિંગ નહીં હટાવતા લોકોમાં રોષ। આ તારીખ 30/4/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે લોકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં કહી શકાય કે લીમખેડા તાલુકા શાળા વિસ્તારમાં જે આજથી 10 દિવસ પહેલાં તંત્ર દ્વારા જે બેરિકેટિંગ મારી દેવામાં આવ્યા હતા અને લોકો દ્વારા પણ તંત્રને અપીલ કરવામાં આવી હતી આ બેરિકેટિંગ હટાવવા માટે, તેમ છતાં હજુ પણ આ બેરિકેટિંગ નહીં હટાવતા જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આશરે જે 50થી વધુ પરિવારોને આ બેરિકેટિંગના કારણે વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ તંત્ર સામે આ જે બેરિકેટિંગ જલ્દીથી જલ્દી હટાવવા માટે માંગ કરવામાં આવી રહી છે। શું સમસ્યા છે? સમસ્યા તો કશું નથી સાહેબ, પણ આ જે રેલવે વાળા હમણાં કોર્ડન કરી રહ્યા છે, એમનો જે બધું બાઉન્ડ્રી, એ એમની સેફટી, આપણા બધા માટે સેફટી માટે ના છે, બરાબર, આપણે ના નથી કહેતા, પણ કહેવાનો મતલબ જે આ સોસાયટીનો રસ્તો બંધ કર્યો છે, અંદર 50 ઘરો છે, કાલ ઉઠીને કોઈને માન લો કોઈ બીમાર પડે યા કોઈની ડેથ થાય યા કઈ બી ડિલિવરી કેસ આવે તો નીકળવું કાઠું પડી જાય એવું થઈ ગયું છે, કે ગેટ જ બંધ કરી છે। કોઈ લેડીઝથી જવા આવવામાં બી તકલીફ, તમે દેખી શકો છો, આખું જ બંધ થઈ ગયું છે। કેટલા સમયથી બંધ કરી છે? આ લગભગ અઠવાડિયે 10 દિવસથી કરેલું છે અને અમારી ખાલી માંગણી એટલી છે કે ભલે આ એમની સેફટી પર્પઝ છે, બરાબર છે, પણ અમને કાં તો અહીં ગેટ કરી આલે તો યા ગેટ અમને કે તો અમે અમારા ખર્ચે ગેટ બંધ કરી દઈએ, બિલકુલ 24 કલાક ગેટ બંધ રહેશે। ખાલી કોઈને રિક્ષા કે કઈ બી ઇમરજન્સી જરૂર એ વખતે ગેટ જાતે ખોલીને જાતે બંધ કરશે। સોસાયટી વાળા બધા તૈયાર છે એના માટે, તો તમે ખાલી એટલું અમને કરાવી આપો, કઈ ગેટની વ્યવસ્થા કરાવી આલો। અમે રસ્તામાં અમને કોઈ રેલવેની કામગીરીમાં અમારે કનકડત કરવાની કોઈ જ જરૂર નથી, પણ અમને આ સોસાયટી વાળાને તકલીફ છે એના માટેની આ વસ્તુ છે બસ।